શ્રીમદ ભાગવત 10મો સ્કંદ 41મો અધ્યાય. શ્રી કૃષ્ણનો મથુરામાં પ્રવેશ. શ્રી શુકયુવાચ સ્તુવતસ્તસ્ય ભગવાન દર્શયિત્વા જલે વપુઃ ભૂયઃ સમાહરત કૃષ્ણો નટો નાટ્યમિવાત્મન. અક્રૂરજીએ સ્તુતિ કરી. ભગવાન કૃષ્ણએ જેલમાં પોતાના દિવ્ય રૂપના દર્શન કરાવ્યા હતા અને પછી એ રૂપ અદૃશ્ય કર્યું હતું. જેમ કોઈ કલાકાર અભિનય દરમિયાન કોઈ રૂપ દેખાડીને પછી એ રૂપને પડદા પાછળ છુપાવી દે, એવી રીતે અક્રૂરજીએ જોયું કે ભગવાનનું સ્વરૂપ છે, દિવ્ય રૂપ અંતર્ધ્યાન થઈ ગયું. ત્યારે જેલમાંથી બહાર આવ્યા, જલમાંથી બહાર આવ્યા અને પછી જલ્દી બધાય આવશ્યક કર્મ છે સમાપ્ત કરી રથમાં બેસી ગયા. કૃષ્ણ પૂછે છે, કાકાશ્રી, તમે પૃથ્વી, આકાશ, જલમાં કઈ અદ્ભુત વસ્તુ જોઈ? કેમ કે તમારું મુખ જોતા એવું લાગે છે કે કાંઈક તમે અદ્ભુત જોયું હોય. અક્રૂરજી કહે છે કે પ્રભુ, પૃથ્વી, આકાશ, જલ અને સંપૂર્ણ સંસારમાં જેટલા પણ અદ્ભુત પદાર્થ છે ને એ તમારા જ છે. ત્વયી વિશ્વાત્મકે તાની કિમ મે દ્રષ્ટમ વિપશ્યત. આપ વિશ્વરૂપ છો, હું આપને જ જોઈ રહ્યો છું. જ્યારે એવી કોઈ અદ્ભુત વસ્તુ જોવાની બાકી રહી જાય છે, કઈ વસ્તુ બાકી રહી જાય છે કે મેં ન જોઈ હોય? જેટલી પણ અદ્ભુત વસ્તુ છે ને એ પૃથ્વીમાં હોય, આકાશમાં હોય, જલમાં હોય, એ બધી વસ્તુ એમાં હું આપને જ જોઉં છું. આપના વિના મને બીજો કોઈ સ્થળ એવું દેખાતું નથી કે જે આશ્ચર્યજનક હોય. આવી રીતે કહી ને રથ હલાવીને મથુરામાં લઈ જાય છે. રસ્તામાં ઠેક ઠેકાણે લોકો વસુદેવજીના બે પુત્રને જોઈને પ્રસન્ન થઈ ગયા છે. એને જોયા પછી દ્રષ્ટિ પાછી વાળી શકતા નહોતા. નંદબાવા વ્રજવાસીઓ તો પહેલેથી ત્યાં પહોંચી ગયા હતા અને મથુરાના બહારની ઉપવનમાં રોકાઈ અને પ્રતીક્ષા કરે છે. એની પાસે પહોંચીને જગદીશ્વર ભગવાન શ્રી કૃષ્ણ ને વિનયપૂર્વક ઉભા રહી અને અક્રૂરજીનો હાથ પોતાના હાથમાં લઈને હસતા હસતા કહે છે કે કાકાશ્રી, તમે પેલા ઘરે જાઓ, અમે અહીં ઉતરીને નગર જોવા જઈશું, પછી આવશું. અક્રૂરજી કહે છે કે પ્રભુ, તમને બેને લીધા વિના હું મથુરાપુરીમાં જઈ શકતો નથી. હું તો તમારો ભક્ત છું, મારો ત્યાગ ન કરો. તમે મારા ઘરે આવો, મારું ઘર સનાથ કરો. અમે ગૃહસ્થી છીએ, અમારું ઘર પવિત્ર કરો. આપના ચરણોના પ્રક્ષાલિત જળ
ગંગાજળ જેવું, અથવા તો ચરણામૃત જે કયો તે. એનાથી અગ્નિ, દેવતાઓ, પિતૃઓ બધા તૃપ્ત થઈ જાય છે. તમારા 2 ચરણને પકડીને મહાત્મા બલીએ એવો યશ પ્રાપ્ત કર્યો છે, જેનું ગુણગાન સંતો ગાય છે. માત્ર યશ જ નહીં, એને અપાર ઐશ્વર્ય અને ઈ ગતિ પ્રાપ્ત થઈ કે જે અનન્ય પ્રેમીઓને પ્રાપ્ત થઈ જાય છે. પ્રેમી ભક્તો એને પ્રાપ્ત થઈ જાય. આપણા ચરણના પ્રક્ષાલકના પવિત્ર જળથી ગંગાજી એ 3 લોકને પવિત્ર કરી દે છે. ગંગા જળના સ્પર્શથી જ સગરના પુત્રોની સદગતિ પ્રાપ્ત થઈ ગઈ. ઈ જલને ભગવાન શંકરે પોતાના મસ્તક ઉપર ધારણ કર્યું. તમે દેવતાઓના પણ આરાધ્ય છો, જગતના સ્વામી છો. આપના ગુણ લીલાનું શ્રવણ કીર્તન અત્યંત મંગલકારી છે. ઉત્તમ પુરુષ હોય ને એ આપના ગુણનું કીર્તન કર્યા કરે છે. નારાયણ, હું તમને નમસ્કાર કરું છું. દેવ દેવ જગન્નાથ પુણ્ય શ્રવણ કીર્તન યદુત્તમોત્તમ શ્લોક નારાયણ નમોસ્તુતે. ભગવાન કે છે કે કાકાશ્રી, હું દાઉ ભૈયા સાથે તમારે ઘેર આવીશ, પણ પેલા આ યાદવના દ્રોહી કંસને મારીને પછી બધા મારા સુહૃદોને, સ્વજનોને એનું બધાનું પ્રિય કરીશ. કૃષ્ણએ આ રીતે કીધું. અક્રૂરજી ઉદાસ થઈ ગયા છે. મથુરામાં પ્રવેશ કરી કંસ પાસે જઈ અને કૃષ્ણને બલરામ લઈ આવ્યાના સમાચાર કીધા. કંસ એટલે અંધકાર, અજ્ઞાન. કૃષ્ણ એટલે પ્રકાશ. કૃષ્ણ વિચારે છે કે હજી અંધકાર વિતાવાને થોડીક વાર છે. હું રહું ત્યાં અંધકાર રહીએ નહીં. હું જાઉં તો તરત કંસનો નાશ થાય. એટલે કૃષ્ણ ઉપવનમાં રોકાઈશ. અક્રૂરજી કંસને સમાચાર આપીને ઘરે ગયા. બીજે દિવસે ત્રીજા પોરમાં બલરામજીને ગોળ મથુરા નગરી જોવા માટે જાય છે. સુંદર સુંદર ઊંચા સ્ફટિક મણીના મહેલો બનાવ્યા છે. મોટા મોટા દરવાજા, સોનાના તોરણ, તાંબા પિત્તળની દિવાલો. ખાઈને કારણે વચ્ચે ખાઈ છે, એટલે બીજે ક્યાંયથી નગરમાં કોઈ પ્રવેશ ન કરી શકે. સુંદર બગીચા, સોનાના ચોતરા, અતિ રમણીય નગરી છે. રાજમાર્ગમાંથી મથુરા નગરીમાં પ્રવેશ કર્યો ત્યારે સ્ત્રીઓ બધી ઉત્સુકતાથી આ બેને જોવા માટે 2 ભાઈ આવ્યા છે મથુરા નગરીથી. જેને તારણહાર કહે છે એ નીકળો છે. દોડતી દોડતી અટારી ઉપર આવી ગઈ છે. જેમ હતા તેમ
જેવા વસ્ત્ર, જેવા દાગીના પહેર્યા હોય, ઝાંઝરા પહેર્યા હોય, ન પહેર્યા હોય, કૃષ્ણને જોવા માટે નીકળીશ. કૃષ્ણના દર્શન કરતા જોઈશ રાજમાર્ગ ઉપર મદમાતા ગજરાની જેમ ચાલતા કૃષ્ણને જુએ. મથુરાની સ્ત્રીઓના નેત્રો પોતાના શ્યામ સુંદરના વિગ્રહથી બહુ જ આનંદ પ્રાપ્ત કરે છે. કૃષ્ણ જેવી રીતે જાય છે, વિલાસપૂર્ણ હાસ્ય, ભાવભરી દ્રષ્ટિ, એ જોઈને મથુરાની સ્ત્રીઓના મન મોહિત થઈ ગયા. અત્યાર સુધી ભગવાનની અદભુત લીલાઓ સાંભળી હતી, એનું ચિત્ત ચિરકાળથી શ્રી કૃષ્ણ દર્શન માટે ચંચળ થઈ ગયું હતું, વ્યાકુળ થઈ ગયું હતું. એટલે કહે છે કે કૃષ્ણના દર્શન કરી પછી આપણે બહુ આનંદ થાય. એના જેવું કોઈ છે નહીં. એટલે બધી સ્ત્રીઓ તેના દર્શનની અભિલાષા કરતી હતી. આજે સફળ થઈ ગઈ. ભગવાન કૃષ્ણએ પણ પોતાની પ્રેમ ભરી દ્રષ્ટિથી, મંદ મંદ હાસ્યથી એને બધાનું સન્માન કર્યું છે. સ્ત્રીઓ બધી કૃષ્ણને નેત્રથી હૃદયમાં પધરાવે છે અને આનંદમય સ્વરૂપનું આલિંગન કર્યું છે. શરીરમાં રોમાંચ થઈ ગયો છે. ઘણા દિવસનો વિરહ વ્યાધિ હતો એ શાંત થઈ ગયો છે. સ્ત્રીઓ બધી કૃષ્ણ બલરામ ઉપર પુષ્પની વૃષ્ટિ કરે છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્યો અને અનેક લોકો દહીં, ભાત, અક્ષત, જલ ભરેલા પાત્રથી, પુષ્પોના હારથી કૃષ્ણ અને બલરામની પૂજા કરે છે. બધા આસપાસમાં કેવા લાગ્યા છે કે ધન્ય છે, ધન્ય છે. ગોપીઓ એવી કોઈ મહાન તપસ્યા કરીને આવી છે. આ મનુષ્ય માત્રને પરમાનંદ આપનારા ભગવાન બે કિશોર એને કાયમ માટે જોતી હતી. ચાલતા ચાલતા કૃષ્ણએ જોયું કે એક ધોબી જે કપડા રંગવાનું કામ પણ કરતો હતો એની તરફ આવે છે. કૃષ્ણ કહે છે કે બધા ઉત્તમ વસ્ત્રો છે, એમને આપો. વસ્ત્ર માંગ્યા છે. એવા વસ્ત્ર આપો કે અમારા શરીરને યોગ્ય હોય. ખરેખર અમે અધિકારી છે એ વસ્ત્ર પહેરવા માટે. તમે અમને વસ્ત્ર આપશો તો તમારું કલ્યાણ થશે. ભગવાન તો સર્વત્ર પરિપૂર્ણ છે. સર્વ કાંઈ છે એ એનું જ છે, છતાં એને આવી રીતે માગવાની લીલા કરી. પણ એ મૂર્ખ કંસનો સેવક હતો ને, ગર્વથી છકી ગયો હતો. ભગવાનની વસ્તુ ભગવાનને આપવાની એ તો દૂર રહી, પણ એને ક્રોધિત થઈને આક્ષેપ કરતા કહે છે, તમે રહ્યો છો પર્વતોની અંદર, જંગલમાં, ગુફામાં, ત્યાં હું આવા કપડા પહેરો છો? બધા ઉદ્ધત થઈ ગયા છો. આ તો રાજ્યની વસ્તુ છે, એના ઉપર તમે હક કરો છો. હવે તમને રાજાની સંપત્તિ લૂંટવાની ઈચ્છા થઈ લાગે છે. જાઓ, ભાગી જાઓ મૂર્ખાઓ. જો થોડાક દિવસ જીવવાની ઈચ્છા હોય ને તો આવું બીજું વાર માગતા નહીં કાંઈ. રાજ્યના સેવકો તમારા જેવા ઉદ્ધત લોકોને પકડીને કેદ કરી લે છે.
વધારે પડતો બેકીને વાતો કરવા લાગ્યો છે. ત્યારે ભગવાન કૃષ્ણએ ક્રોધિત થઈ અને એક તમાચો માર્યો. એનું માથું તરત જ ધડથી જુદું થઈ ગયું, નીચે પડી ગયું. એટલે બીજા ધોબી હતા ને એ બધા આ જોઈને સીધા પોટલા મૂકીને ભાગ્યા. ભગવાને બધા વસ્ત્ર લઈ લીધા અને કૃષ્ણ અને બલરામે મનગમતા વસ્ત્ર પહેરી અને બચેલા વસ્ત્રમાંથી પોતાની સાથે ગોપ બાળકો આવ્યા છે એને બધાને આપે છે. અને ઘણા વસ્તુ આમ પડતા મૂકીને ચાલવા માંડ્યા છે. આગળ જતા એક દરજી મળ્યો. ભગવાનનું અનુપમ સૌંદર્ય જોયું દરજીએ બહુ પ્રસન્ન થઈ ગયો. લાવો તમારા બધાના કપડા સરસ કરી દઉં. બંધ બેસતા માપવાળા પોશાક બનાવી આપ્યા. અનેક પ્રકારના વસ્ત્રોથી વિભૂષિત બે ભાઈની વિશેષ શોભા વધી ગઈ. ઉત્સવના પ્રસંગે શ્વેત શ્યામ હાથીના બચ્ચા સજાવ્યા હોય એવા લાગતા હતા. દરજી ઉપર ભગવાન પ્રસન્ન થયા અને તેમને ધન ધાન્ય સંપત્તિ બલ ઐશ્વર્ય અને પોતાની સ્મૃતિ અને દૂર દૂર સુધી જોવાની સાંભળવાની ઇન્દ્રિયો સંબંધી શક્તિઓ આપી છે. અને મૃત્યુ પછી પોતાનો સારૂપ્ય મોક્ષ પણ આપી દીધો. દરજી ઉપર ભગવાન બહુ ખુશ છે. ત્યાર પછી ભગવાન સુદામાને ઘર ગયા છે. બે ભાઈને જોતા જ સુદામા ઉઠીને ઉભા થઈ ગયા. જમીન ઉપર માથું મૂકીને એને પ્રણામ કરે છે. આસન ઉપર બેસાડીને ચરણ પખાડી હાથ ધોયા પછી ગ્વાલ બાળકો સહિત બધાને પુષ્પહાર પાન ચંદન સમગ્ર સામગ્રીથી વિધિવત પૂજા કરી. પછી પ્રાર્થના કરે છે કે પ્રભુ, આપ બેના શુભ આગમનથી અમારો જન્મ સફળ થઈ ગયો, અમારો કુળ પવિત્ર થઈ ગયો. આજે અમે પિતૃઓ ઋષિઓ દેવતાઓના ઋણમાંથી મુક્ત થઈ ગયા છે. તમે સંપૂર્ણ જગતના પરમ કારણ છો. સંસારના અભ્યુદય ઉન્નતિ નિશ્રેયસ મોક્ષના માટે આપે આ પૃથ્વી પર પોતાના જ્ઞાન બલ અને અંશ સાથે અવતાર ધારણ કર્યો છે, લીધો છે. તમે પ્રેમ કરતા હોય એની સાથે તો પ્રેમ કરો જ છો અને ભજન કરનારાઓને ભજો છો. એમ છતાંય આપની દ્રષ્ટિમાં કોઈ વિષમતા નથી, કારણ કે આપ સંપૂર્ણ જગતના પરમ સુહૃદ અને આત્મા છો. સમસ્ત પ્રાણીઓના અને પદાર્થોમાં સમરૂપે તમે સ્થિત છો. હું આપનો દાસ છું. હું તમારી શું સેવા કરું, આજ્ઞા કરો. જીવ ઉપર આપનો આ બહુ અનુગ્રહ, મોટો અનુગ્રહ છે, કૃપા પ્રસાદ છે. આપ એને આજ્ઞા આપીને કોઈ કાર્યમાં નિવૃત્ત કરો છો, નિયુક્ત કરો છો. સુદામા માળી આવી રીતે ભગવાનને પ્રાર્થના કરે છે. અને ભગવાનનો અભિપ્રાય જાણીને પછી બહુ જ પ્રેમથી આનંદમગ્ન થઈ અને સુંદર સુગંધિત પુષ્પો ગૂંથેલી માળા પહેરાવે છે. ગોપ બાળકોને બલરામજી ભગવાન કૃષ્ણ સુંદર સુંદર માળાઓથી અલંકૃત થઈ ગયા. પ્રભુએ પ્રસન્ન થઈ શરણાગત સુદામાને શ્રેષ્ઠ વરદાન આપ્યું છે. સુદામા એની પાસેથી એવું વરદાન માંગ્યું, એ જ વરદાન માંગ્યું કે પ્રભુ, આપ સમસ્ત પ્રાણીઓના આત્મા છો. સર્વ સ્વરૂપ આપના ચરણમાં મારી બસ અવિચલ ભક્તિ થાય. ચરણમાં ભક્તિ. આપના ભક્તો હોય ને એની સાથે મારું સૌ આરાધ્ય.
મૈત્રીનો સંબંધ રહે અને સમસ્ત પ્રાણીઓના પતિ સ્વાભાવિક દયાનો ભાવ રહે. બધા પ્રાણીઓ પ્રતિ મને દયા રહે. ભગવાન કૃષ્ણએ વરદાન આપ્યું તથાસ્તુ. અને સાથે સાથે એવી લક્ષ્મી આપી કે જે વંશ પરંપરાની સાથે વધતી જાય, અને સાથે સાથે બળ, આયુષ્ય, કીર્તિ, ક્રાંતિનું વરદાન પણ આપ્યું છે. અને પછી બલરામજી કૃષ્ણ ત્યાંથી વિદાય થઈ ગયા છે. શોપેવ વ્રેચલામ ભક્તિમ તસ્મિન્નેવાખિલાત્મની તદભક્તેષુ ચ સૌરાર્દ્રમ ભૂતેષુ ચ દયાપરમ. ઇતિ તસ્મૈ વરં દત્વા શ્રિયં ચાન્વયવર્ધિનીમ બલમ આયુર્યશઃ કીર્તિ બલમ આયુર્યશઃ કાંતિમ નિર્જગામ સહાગ્રજ. इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां दशमस्कन्धे पूर्वार्धे पूरप्रवेशो नाम एकचत्वारिंशोऽध्याय. श्रीकृष्णार्पणं समर्पयामि.